ઉનાળો વહી ગયો બરોબર, હું એકે વાર બીચ ઉપર નથી ગઈ અને હવે મને બીચ ઉપર જવાની ઈચ્છા થાય છે. તો અચાનકથી ઠંડી ચાલુ થઈ ગઈ. ઠંડી ચાલુ થઈ ગઈ તો મારી, તમે હમણાં જોયું કે મારી બસ કેટલી મિસ થતા થતા રહી ગઈ. અને હવે હું જોબ ઉપર આવી છું તો જોબ ઉપર કોઈ નથી, જો લોક છે. આવું જ થાય. અને આજે હું જેકેટ લાવતા બી ભૂલી ગઈ. હવે મને ઠંડી બી લાગે છે અને મને કોઈ જેકેટ બી નહીં આપે, કેમ કે મેં સિંગલ છું. હું મિંગલ હોત તો એટલીસ્ટ મારો બોયફ્રેન્ડ મને જેકેટ તો આપત. હું વહેલી આવું ને ત્યારે કોઈ ન આવ્યું હોય અને જ્યારે હું મોડી આવું ને ત્યારે બધા ટાઈમે આવી ગયા હોય. પણ હું મારી બસ એવી કે હું કામ વહેલી આવી શકું, કામ મોડી આવી શકું, હું ટાઈમે ના આવી શકું. એટલે તમે જોવો છો દુઃખ મારા, આ બધા ઝીણા ઝીણા મોટા મોટા દુઃખ. પેલા ખબર ને પફની સિસ્ટમ નીકળી હતી, આટલો મોટા પફ વાળે અને સાઈડમાંથી એટલું ભૂંડું લાગે. આટલું દોડી ને તો મને તો આમ એકદમથી જ આમ શ્વાસ ચડી ગયો. મને એવું લાગે છે કે મારું હૃદય છે ને નબળું પડી ગયું છે. હું આ આમ આટલું દોડી નથી શકતી. આટલી બધી વાર થઈ ગઈ, કોઈ આવ્યું નથી ક્યાંક. આજે ઓફ તો નથી ને, પણ મારું ઓફ હોય તો રેસ્ટોરન્ટ તો ચાલુ જ હોય ને, કે એ થોડી ને કંઈ મારે ઓફ હોય એટલે રજા હોય બધાને. પણ હમણાં જ તમારી વાત થઈ કે 3 વાગે આવો, તો કોઈ આવ્યું કેમ નથી? હું ઝાડમાં છાયા નીચે જઈને બેહું, મને તો ઊભા ઊભા પગ દુખી ગયા. જો હું અહીંયા કામ કરું છું અને હવે આપણે અહીંયા શાંતિથી 2 ઘડી આરામ કરશું. ભલું કરે ભગવાન. આ તો એક ચટાઈ ને એવું લઈને આવો તો પિકનિક જેવું થઈ જાય. જેટિયા બાંધી લઉં. પેલા મને શરમ આવતી કે હવે આમાં ક્યાં આવે રીતે જટિયા બાંધું, પણ હવે તો બધાને ખબર છે કે હું આવા વેહ જ રખડતી હોય. આ બસને એને ઉપાડીને લઈ જાય છે, કેમ કે આ બસ માંદી પડી ગઈ મારી. બહુ ઠંડી છે ભાઈ.